गुड मॉर्निंग फ्रेंड्स। आज किरण प्रकाश शास्त्र नवा लेक्चर में आप सबનું स्वागत है। आना આગળના લેક્ચરમાં આપણે ભાઈ કોઈપણ પ્રકારની વક્ર સપાટી અને એ વક્ર સપાટીમાં જ્યારે પ્રકાશ પસાર થાય ને એનું વક્રીભવન થાય તો એના માટેનું સમીકરણ આપણે મેળવ્યું છે। તમને યાદ કરાવી દઉં કે આપણે કંઈક આ પ્રકારે સમીકરણ મેળવેલું છે -η1/u પ્લસ η2/v ઇઝ ઇક્વલ ટુ η2 માઇનસ η1/r। આ કોમન સમીકરણ છે આપણી પાસે। હવે ખાસ ધ્યાન શું રાખીશું કે η1 એટલે જે આપાત પ્રકાશ છે, આપાત માધ્યમ, જે બાજુથી પ્રકાશ આપાત થાય, આપણે આ રીતે વાત કરી હતી કે આ બાજુથી આપાત થયો તો η1, તો આપાત પ્રકાશ માટે 1 લઈશું, વક્રીભૂત માધ્યમ માટે આપણે 2 લઈશું, તો આપાત અપોન u, વક્રીભૂતનો વક્રીભવનાંક અપોન v ઇઝ ઇક્વલ ટુ η2 માઇનસ η1, એટલે કે વક્રીભૂત માધ્યમનો વક્રીભવનાંકમાંથી આ બાદ કરીશું। આવું એટલા માટે તમને ક્લિયરેશન આપી રહ્યો છું કે જરૂરી નથી કે દર વખતે તમે પાતળા માધ્યમમાંથી ઘટમાં જતા હોય। જો તમે ઘટમાંથી પાતળામાં આવશો તો આ કન્ડિશન ચેન્જ થઈ જશે, ત્યારે ઘટમાંથી પાતળામાં આવતા હશો તો આ તમારી માટે 1 બની જશે। તો સૂત્ર આવું થઈ જશે ને કે જ્યાંથી આવો છો η2/u, η1/v, η1 માઇનસ η2/r। તો આ ક્લિયરેશન ખાસ કામનું છે આપણા માટે। એટલે આપણે બે સૂત્રો યાદ નહીં રાખીએ, પણ આપણે એવી રીતે ડેફિનેટલી યાદ રાખીશું કે આપાત પ્રકાશ, આપાત દિશા જે છે અથવા આપાત માધ્યમનો વક્રીભવનાંક અપોન u, વક્રીભૂતનો વક્રીભવનાંક અપોન v ઇઝ ઇક્વલ ટુ વક્રીભૂત માધ્યમના વક્રીભવનાંકમાંથી આપાત માઇનસ અપોન r। તો એ આપણને ઈઝી પડશે, એ ફોર્મેટ આપણા માટે ઈઝી છે। ઓકે, હવે આજે હું તમને વાત કરવા માંગુ છું પાતળા લેન્સની। એકચ્યુઅલી જે લેન્સ છે, જો લેન્સની ફોર્મેશનની વાત કરું તમને હું, તો કેવી રીતે લેન્સની ફોર્મેશન બને છે આપણે એની પહેલા ડિસ્કસ કરી લઈએ। તો નોર્મલ કન્ડિશનમાં જે લેન્સ છે એ બે વક્રીભવનકારક સપાટી ધરાવે છે, આપણે જાણીએ છીએ એમ જ। ફોર એક્ઝામ્પલ કે કોઈ લેન્સ છે તો આ લેન્સની એક સપાટી છે, કેવી રીતે બની છે તો આપણે જે વાત કરી છે એમ જ કે કોઈ પોલો ગોળો છે અને એમાંથી એક કટઆઉટ કરેલી હશે, સ્વાભાવિક છે। તો એનું પોતાનું વક્રતા કેન્દ્ર હશે C અને એની વક્રતા ત્રિજ્યા હશે r। તો આ એક વક્રીભવનકારક સપાટી છે। જો એની સાથે બીજી કોઈ વક્રીભવનકારક સપાટી એડ કરવામાં આવે, એ બીજા પોલા ગોળામાંથી બની હશે, સમજી શકો છો તમે મારી વાતને। તો એનું પણ વક્રતા કેન્દ્ર હશે C, આને 1 કહું તો આને 2 કહીશ, એની પણ વક્રતા ત્રિજ્યા હશે r, આને 1 કહું તો આને હું 2 કહીશ। એનો અર્થ એ થયો કે લેન્સ બે વક્રીભવનકારક સપાટી ધરાવે છે। આમે બહિર્ગોળ લેન્સ દોર્યો છે, અંતર્ગોળ લેન્સ હશે તો પણ એ બે જ પ્રકારની સપાટી ધરાવશે। સપોઝ કે આ રીતે આ અંતર્ગોળ છે તો એ પણ આ જ રીતે બે સપાટી ધરાવશે, એમાં કંઈ જોવાનું નથી, સમજો છો તમે, બે બાજુ વર્તુળથી। તો બંનેને બે વક્રતા કેન્દ્ર C1 અને C2, બે વક્રતા ત્રિજ્યા R1 અને R2 હશે। તો આવી પ્રકારે લેન્સ બે વક્રીભવનકારક સપાટી ધરાવે છે। કાલે આપણે એક જ ગોળીય સપાટીની વાત કરી છે, હવે આપણે લેન્સની વાત કરીએ છીએ। ધેટ મીન્સ કે આપણા લેન્સને બે વક્રીભવનકારક સપાટી છે। જેમ કે મેં અહીંયા આકૃતિ દોરી તો આ લેન્સ છે તો એને એક વક્રીભવનકારક સપાટી મેં દર્શાવી છે A, B, C, અને બીજી વક્રીભવનકારક સપાટી છે A, D અને C। આ પહેલી વક્રીભવનકારક, આ બીજી વક્રીભવન। એટલે ક્લિયર છે કે લેન્સ બે વખત વક્રીભવન કરશે, રાઈટ છે। તો જ્યારે લેન્સની વાત આવશે તો તમારે બે વખત વક્રીભવનનો વિચાર કરવો જ પડશે। હવે આપણી થિયરી તો એવું કહેવા માંગે છે કે ક્વેશ્ચન એ પ્રકારે છે, પાતળા લેન્સનું સૂત્ર મેળવો। પહેલી વાત કે આપણે પાતળો લેન્સ કોને કહીશું? મિત્રો, હું એવું નથી કહેતો કે આ બંને વક્રતા ત્રિજ્યા સરખી હશે, અલગ અલગ પણ હોઈ શકે છે, સરખી પણ હોઈ શકે છે। પાતળો લેન્સ કોને કહીશું? કે જે લેન્સની બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર, ધેટ મીન્સ કે આ બે મેં લેન્સ દોર્યો છે તો આ એની થિકનેસ છે D, આ બે સપાટી વચ્ચેનું અંતર એની વક્રતા ત્રિજ્યાની સરખામણીમાં કે વસ્તુ અંતર કે પ્રતિબિંબની સરખામણીમાં ઘણું ઓછું હોય, નજીવું, તમે એને નેગ્લેક્ટ કરી શકો છો, તો એ પ્રકારનું જો અંતર હશે બહુ ઓછું, તો એવા લેન્સને આપણે શું કહીશું? પાતળો લેન્સ। ક્લિયર? તો ટૂંકમાં પાતળા લેન્સ માટે આપણી માટે બે સપાટી વચ્ચેનું અંતર બહુ ઓછું છે, તો જે અંતર આપણે આ સપાટીથી માપીશું ને આ સપાટીથી બહુ ડિફરન્ટ આવશે નહીં। પણ મેજોરિટી તમને કહી દઉં કે પાતળા લેન્સ માટે જ્યારે પણ અંતર માપવાની વાત આવે તો એ સેન્ટર લાઇનથી માપવામાં આવે છે, કારણ કે બે વચ્ચે થિકનેસ બહુ હોતી
નથી. એટલે મારી જે આકૃતિ છે એમાં મેં સેન્ટર લાઈન દોરેલી છે, જોઈ લો તમે. તો આ જે સેન્ટર લાઈન આપણે દોરી છે એ સેન્ટર લાઈન આમ, બરાબર, ત્યાંથી જ વસ્તુ અંતર, ત્યાંથી જ પ્રતિબિંબ અંતર જનરલી માપવામાં આવે છે. આ વાત થઈ પાતળા લેન્સની. કોઈ આપણને પૂછે કે પાતળો લેન્સ કોને કહેવાય, તો આપણે બે ધડક કહી શકીશું કે જે લેન્સમાં બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર એ વક્રતા ત્રિજ્યા કે વસ્તુ અંતર કે પ્રતિબિંબ અંતરની સરખામણીમાં બહુ ઓછું કે અવગણી શકાય તેટલું હોય એવા લેન્સને આપણે પાતળો લેન્સ કહીશું. આ બાબત આપણા મગજમાં હંમેશા આપણે યાદ રાખીશું. ક્લિયર છે? હવે હું થિયરીની વાત કરું મારા ફોર્મેટ પ્રમાણે, તો હું શું કામ કરીશ? તો અહીંયા મારું જે ફોર્મેશન છે એ પ્રમાણે જો હું વિચાર કરું તો મારે એક સિમ્પલ કન્ડિશનની વાત કરવાની છે કે ભાઈ એક પાતળો લેન્સ છે અને એનું સમીકરણ મારે મેળવવું છે. સમીકરણનો મતલબ અહીં એ જ થશે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રીભવનાંકનું રિલેશન. તો પહેલા એક કોમન વાતથી આપણે સ્ટાર્ટ કરીશું, એક કોમન આકૃતિ કે કોઈ પણ લેન્સ હશે, ભલે અને બે વક્રીભવનકારક સપાટી છે, નોર્મલ એની સામે તમે યુ અંતરે કોઈ ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ મૂકેલી છે, તો આ મારી માટે વસ્તુ છે ઓ. એમાંથી પસાર થતું કિરણ બે વખત વક્રીભવન પામી અને તમને પ્રતિબિંબ ઇમેજ આપે છે આઈ. તો આપણે વસ્તુ અંતરને યુ કહીશું, પ્રતિબિંબ અંતરને વી કહીશું. પણ મારે આનું જો વિશ્લેષણ કરવું છે કે બે વખત વક્રીભવન થયું તો સમીકરણ મેળવવા માટે તમારે એ બંને વિશ્લેષણ અલગ કરવું પડશે, બરાબર? તો અહીંયા એ જ આકૃતિને મેં બે ભાગમાં વેચી છે. સમજો કે પહેલી છે એ બી સી, તો મારો પહેલો ભાગ છે એ બી સી, એક વક્રીભવનકારક સપાટી હું અલગ કરું છું. હવે તમે જોઈ શકો છો કે આ વસ્તુ છે એ જ વસ્તુ છે. અહીંયા એમાંથી કિરણ આપાત થયું, આપાત બિંદુએ લંબરેખાખંડ દોર્યો છે. સ્વાભાવિક છે કે કિરણ આ માર્ગે આગળ જતું હતું. તમે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં, હવે તમારી માટે આ હવા છે અને ઘટ માધ્યમ તરીકે શું છે તો કે લેન્સ. આ લેન્સના કાચની અંદરની વાત ચાલી રહી છે, છેક બહાર આવવાની વાત નથી. માત્ર પહેલી જ સપાટીની વાત કરું છું તો હું માની શકું કે આ જે મેં દોર્યું છે એ મારી માટે કાચ છે, બરાબર? તો એ કાચની વાત છે. તો સ્વાભાવિક છે પાતળા માધ્યમમાંથી જ્યારે પણ ઘટ માધ્યમમાં જઈશું તો લંબ તરફ મારું કિરણ વાંકું વળશે, તો એ કિરણ એ જે માર્ગે જતું હતું ત્યાંથી લંબ તરફ વાંકું વળશે અને તમને ઇમેજ રચાશે એવી આપણે કલ્પના કરી છે. ક્યારે? માત્ર ને માત્ર પહેલી વક્રીભવનકારક સપાટી, બીજી છે જ નહીં. તો પહેલી વક્રીભવનકારક સપાટી માટે આ સનાતન સત્ય છે, વસ્તુ મૂકી લંબથી દૂર ગયું, સોરી લંબ તરફ વાંકું વળ્યું પાતળામાંથી ઘટમાં અને તમને એની ઇમેજ મળી I1. આ માત્ર એક સપાટી. ઓકે, એના માટે હું જો સમીકરણ મેળવું તો મને એટલી ખબર પડે કે ગોલીય વક્ર સપાટીનું સમીકરણ અહીંયા કામમાં આવશે. તો ગોલીય વક્ર સપાટી માટે, કારણ કે એક ગોલીય વક્ર સપાટી છે, તમારી જોડે સૂત્ર છે -η1. આપણે જે ભણ્યા છીએ કાલે એ જ -η1 અપોન શું તો કે વસ્તુ અંતર, તો કે કેટલું OB અથવા BO. એ જ રીતે પ્લસ કરીએ અને η2 એટલે કે બીજા માધ્યમનો, અહીંયા આપાતનો વક્રીભવનાંક લઈ લીધો η1 અપોન યુ. હવે η2 અપોન એનું શું છે B થી કયું અંતર આવશે I1, શાબાશ, BI1 એ પ્રતિબિંબ અંતર છે મારી માટે. તો ફરી એકવાર -η1 વસ્તુ અંતર, η2 પ્રતિબિંબ અંતર અને ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર હતું η2 -η1 અપોન R હતું. અહીંયા કદાચ હું R ની હાલ વાત ન કરું તો મને એટલી ખબર પડે કે R એટલે B થી C અંતર, તો હું લખું છું BC1. ક્લિયર છે મારું સમીકરણ? હવે હું અહીંયા કશું કરવા માંગતો નથી, સિમ્પલી જ અહીંયા નંબર 1 આપી દઉં છું. આ મારું એક કામ થયું. અહીં તમે જોઈ શકશો. હવે વાત આવશે બીજાની. તો જ્યારે હું બીજી સપાટી લઈશ, બીજી વક્રીભવનકારક સપાટી કઈ છે ADC, એના માટે વસ્તુ શું થશે? વસ્તુ તો છે જ નહીં એની સામે, તો કે છે જે પ્રથમનું પ્રતિબિંબ છે એ બીજા માટે વસ્તુ તરીકે વર્તે છે. આ બાબત ખાસ ધ્યાન રાખીશું. પહેલાનું પ્રતિબિંબ એ બીજી સપાટી માટે વસ્તુ થશે, તો આ એની માટે વસ્તુ થશે. U' કહી શકું છું પણ મારે જરૂર નથી એટલે મેં કહ્યું નથી. બાકી તમે બે ધડક જો કોઈ કહે તો આને U' એવો શબ્દ વાપરી શકો છો.
બરાબર. જૂની બુક જે હતી ગુજરાત બોર્ડની એમાં આ રીતે કન્ડિશનથી કામ હતું. આજે આપણે નવી એનસીઆરટી અનુસાર તમને સોલ્યુશન આપી રહ્યા છીએ, તો મારે એની જરૂર નથી. પણ હું સિમ્પલ વાત કરું છું કે પહેલી જે વક્રીભવનકારક સપાટી છે એનું પ્રતિબિંબ એ બીજા માટે I1 એ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તે, તો હું અહીંયા તરત જ એક સૂચન આપી શકું છું કે અહીં પ્રથમ વક્ર સપાટી ABC નું પ્રતિબિંબ બીજી વક્ર સપાટી ADC માટે વસ્તુ તરીકે વર્તે છે. આ સત્ય છે, રાઈટ. તો મારું એક કામ થઈ ગયું કે હવે એ મારી માટે એક વસ્તુ તરીકે કામ કરશે, એટલે હું એનું આગળ કામ કરીશ કે ચલો એ વસ્તુ તરીકે કામ કરે છે. ક્યાંથી હું આકૃતિ બનાવીશ એ ખાસ ધ્યાન રાખજો. અહીંથી આ મારું કિરણ જતું હતું, બરાબર ને. આ વક્રીભવન પામીને ગયું છે. હવે એના માર્ગમાં બીજી સપાટી આવી છે, આ રહી. તો એ જતું હતું, એ મેં કિરણ દોર્યું, એ આ માર્ગે જ જતું હતું. હવે બીજી સપાટી આવી, પણ હવે ક્યારની વાત કરે છે સમજજો બરાબર. આ હવામાંથી કાચની વાત હતી. હવે તમે બીજી સપાટીના કારણે કાચમાંથી ક્યાં આવી ગયા છો? હવામાં. આ કાચ છે, આ ક્યાં આવી ગયા છો? હવામાં. η2 છે, η1 છે. રેડી? તો ઘટમાંથી કયા માધ્યમમાં આવ્યા છો? પાતળા માધ્યમમાં. પાતળા માધ્યમમાં જશો તો જે માર્ગે જતા હતા એનાથી કેવા ફેંકાશો? દૂર. પરિણામે મારું કિરણ જે આ જતું હતું એના કરતા વાંકું વળી અને આ માર્ગે જશે અને અહીંયા એ મને ફાઇનલ ઇમેજ આપશે. તો અહીંયા તમને ફાઇનલ પ્રતિબિંબ એ અહીંયા જોવા મળશે. આઈ બરાબર છે. આ સિમ્પલ કન્ડિશન છે. આ કિરણ કયા માધ્યમનું? અહીંયા છે. અહીંથી જે કાચમાંથી કિરણ આવતું હતું એ જ કિરણ એ પાતળા માધ્યમમાં દૂર જવાના કારણે અહીંયા આઈ પ્રતિબિંબ તમને આપશે. હવે એના માટે મારે ઇક્વેશન મૂકવી છે, તો હું ફરીથી ગોલીય વક્ર સપાટી ADC માટે વાત કરું છું. અહીંયા જ્યારે મેં વાત કરી હતી તો એ ગોલીય સપાટી કઈ હતી? ABC હતી. આ ખાસ ધ્યાન રાખજો. હવે હું મારી ઇક્વેશન મૂકું તો અહીંયા કન્ડિશન ચેન્જ છે. એટલે હવે તમે ઘટમાંથી પાતળા માધ્યમમાં છો. મેં કહ્યું ને સૂત્ર એનું એ નહીં વપરાય, તમારે ધ્યાન રાખવું પડશે. બિલકુલ સિમ્પલી ભાષામાં કે જે આપાત કિરણ છે એનો વક્રીભવનાંક, તો હવે એનો વક્રીભવનાંક શું છે? 2 માઇનસ આપાતનો વક્રીભવનાંક અપોન એની વસ્તુ. તો એના માટે વસ્તુ કોણ હતી? D થી I1 વસ્તુ હતી. મેં તમને કહ્યું એમ કે આ વસ્તુ તરીકે વર્તન કરે છે, તો એ વસ્તુ છે, તો અપોન શું આવશે? DI1. ઓકે છે મારી વાત? હજી હું આગળ વાત કરું પ્લસ જ્યાં વક્રીભવન થયું છે વક્રીભવન માધ્યમ એનો વક્રીભવનાંક η1 અપન પ્રતિબિંબ અંતર, તો પ્રતિબિંબ મારી માટે I છે, તો DI. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ શું થશે? બીજા માધ્યમમાંથી પહેલું માધ્યમ બાદ કરવાનું છે, એટલે η1 માઇનસ η2 અને એની વક્રતા ત્રિજ્યા એટલે થશે D થી કયું અંતર? C2. બોલો આટલું સમજાય છે તમને? બહુ સિમ્પલ છે ને? ફરી એકવાર બરાબર ધ્યાન રાખજો. સૂત્ર તમારું ગોખી નથી દેવાનું. η1 અપોન વસ્તુ અંતર, η2 અપોન પ્રતિબિંબ એવું નથી. જે પહેલું માધ્યમ છે એનો વક્રીભવનાંક માઇનસ એનો વક્રીભવનાંક વસ્તુ અંતર થશે DI1 વસ્તુ છે મારી માટે, રાઈટ. ફરીવાર બીજું માધ્યમ η1 છે, પ્રતિબિંબ અંતર મારી માટે DI છે. બીજા માધ્યમમાંથી પહેલાનો વક્રીભવનાંક માઇનસ કરવાનો છે, η1 માઇનસ η2 અપોન DC2 એ મારી માટે વક્રતા ત્રિજ્યા છે. ક્લિયર છે વાત? એટલે સિમ્પલ ફોર્મેશન છે તમારું. સૂત્ર એ જ છે η1 અપોન U, η2 અપોન V. પણ અહીંયા 1 અને 2, અહીંયા આ 1 છે ને આ 2 છે, એટલે 2 પહેલું આવશે, 1 પછી આવશે. આ ખાસ ધ્યાન રાખીશું. સમજી ગયા છો બરાબર? હવે કોઈ વાંધો નથી. હવે સમજો કે હું અહીંયા આને નંબર 2 આપી દઉં છું. 1 અને 2 નો આપણે સરવાળો કરીએ અને આપણું કામ સ્ટાર્ટ કરીએ. કદાચ મારે વધુ સારું કરવું હોય તો હું અહીંયા એવું પણ કરી શકું છું કે પહેલા સમીકરણમાં η2 માઇનસ η1 છે ને બીજામાં 1 માઇનસ 2 છે, તો એક સ્ટેપ તમને લાંબુ કરી આપું. હું અહીંયા પ્લસ η1 DI ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું ઉલટાવી દઉં છું. જો ઉલટાવી દઈશ તો એક માઇનસ મારે વધારાનું ત્યાં આગળ લખવું પડશે અને એને આપું છું નંબર 2. ઓકે.
હવે કશું જ કરવાનું નથી, સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. ચાલો હવે આપણે બંનેનો સરવાળો કરીશું. તો બંને સમીકરણ તમારી સામે છે, સીધો જ આપણે સરવાળો કરીશું. શું બંનેમાં કોઈ સ્ટેપ તમને કોમન લાગે છે? તો કે સર અહીંયા જો હું જોઉં તો η2 di1 માઇનસ છે અને η2 bi1, પણ b અને d માં શું રિલેશન છે? તો કે b અને d બંને વક્ર સપાટી. તમને મેં હાલ જ ક્વેશ્ચન ચાલુ કરતા પહેલા ચર્ચા કરી છે કે અહીંયા બહુ થિકનેસ હોતી નથી, કારણ કે પાતળો લેન્સ છે. તો અહીંયા આપણે ખાસ નોંધીશું કે અહીં પાતળો લેન્સ હોવાથી મારી માટે બી અને ડી બિંદુ એપ્રોક્સિમેટલી સેમ જ છે, થિકનેસ છે જ નહીં. એનો મતલબ એવો થયો કે જો bi1 અંતર છે એ જ અંતર di1 છે, બંને સેમ થઈ ગયું. તો શું હવે હું આ બંને સ્ટેપ ઉડાડી શકું છું? એક માઇનસ છે એક પ્લસ છે, સીધું કામ કરી શકું છું. વેરી ગુડ. તો હવે મારી માટે શું વધશે? માઇનસ η1 OB, અહીંયા વધશે η1 DI. અહીંયા બંનેમાંથી η2 માઇનસ η1 કોમન કાઢું છું તો કૌંસમાં શું વધશે? 1/BC1 માઇનસ 1/DC2. ક્લિયર? બધું ક્લિયર છે? સમીકરણ આપણી સામે છે. હજી એને જો વધારે સાબિત કરવું હોય, તમારી બુકમાં આને પાતળા લેન્સનું સમીકરણ કરીને અહીંયાથી જ આગળનું કામ કર્યું છે, પણ મારે તમને હજી એક ફોર્મેટ આપવી છે, તો ક્યારેક કામમાં આવશે. કેવી રીતે? કે અહીં હું જાણું છું કે OB બરાબર શું છે એ તમે ચેક કરી લો. તો કે OB બરાબર U છે. કોઈ પણ પ્રકારની સંજ્ઞા પદ્ધતિ હું અહીંયા ઉપયોગ કરતો નથી, કોઈ પણ વસ્તુમાં મેં સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરેલો નથી, રાઈટ? એ જ રીતે DI શું છે? ફાઇનલ પ્રતિબિંબ V છે. ઓકે, BC1 શું છે? ચેક કરી લો. BC1 પહેલી વક્રતા ત્રિજ્યા પહેલી સપાટીની R1 અને DC2 એટલે R2. હું આ બધી જ કિંમત આમાં મૂકી દઉં છું તો મારું ફાઇનલ સ્વરૂપ મારી સામે છે. બંનેમાંથી η1 કોમન કાઢું છું, ધ્યાન રાખજો. તો η1 કોમન છે, કૌંસમાં આ માઇનસ છે અને OB ની જગ્યાએ U, તો -1/U પ્લસ η1 કોમન છે, DI ની જગ્યાએ V, તો 1/V ઇઝ ઇક્વલ ટુ સામે સમીકરણ શું બનશે? η2 માઇનસ η1 BC1 R1 છે અને માઇનસ 1/R2. આ મારું સમીકરણ છે. વધુમાં હું આને સારું કરીને આમ કરી શકું છું, -1/U પ્લસ 1/V η2 માઇનસ η1. આ η1 નીચે લઈ જઈશ છેદમાં, તો મારું સમીકરણ આ રીતે બનશે. આ મારી માટે પાતળા લેન્સનું સમીકરણ છે. ઓકે, કદાચ કોઈ વધુ સારું લખે તો એને આમ પણ લખી શકશે. આ 1 વડે ડિવાઈડ તમે કરી શકો છો એને અલગ, તો આ સમીકરણ આમ પણ બની શકે છે. અને વધુ સારું હજી વિચારું તો હું આમ પણ વિચારી શકું છું. η2 1 છે, તમે જાણો છો. આ ફોર્મેટ બંને એક જ છે, કોઈ ફરક નથી. પણ જો તમને લેન્સ મેકર્સનું સમીકરણ બનાવવાનું કે નું સૂત્ર મેળવવાનું કહ્યું હોય તો આટલું કામ તો તમારે કરવાનું જ છે લેન્સ મેકર્સ માટે. આ લેન્સ મેકર્સનો ક્વેશ્ચન હોય તો પણ એ પાતળા લેન્સનું જ સમીકરણ છે લેન્સ મેકર્સનું, તો પાતળા લેન્સની આટલે સુધીની થિયરીનું કામ તો આપણે કરીશું જ. હવે આગળ શું કરીશું? તો કે જો વસ્તુ અનંત અંતરે હોય, બરાબર, વસ્તુ અનંત અંતરે હોય, ધેટ મીન્સ કે U ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. તમે મને કહી શકો છો પ્રતિબિંબ ઉપરથી આપણે જાણીએ છીએ કે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે છે? આપણે અરીસામાં પણ શીખી ગયા છીએ, એના એ પ્રતિબિંબ લેન્સમાં પણ આવશે અને એ તમે 10મામાં પણ ભણી ગયા છો. વેરી ગુડ. તો જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મને મુખ્ય કેન્દ્ર ઉપર મળે. પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર મળશે. એનો મતલબ એવું થશે કે V બરાબર શું મૂકી શકીશ? F. આ જ ફોર્મેશનમાં કશું જ નથી કરવાનું. -1/ઇન્ફિનિટી પ્લસ 1/V ની જગ્યાએ F છે.
આ સૂત્ર નથી ચેન્જ થતું, અહીંયા કોઈ ચેન્જિંગ નથી. ઓકે, આને હું કદાચ બધું સારું આપું તો નંબર 3 આપી શકું છું. તમે જોઈ લો 1/∞ શું થશે 0, બરાબર. હું કાઢી નાખું છું તો સીધું સૂત્ર બનશે 1/f = eta21 - 1 1/r1 - 1/r2. આ તમારું લેન્સ મેકર્સનું સમીકરણ છે, બરાબર. તો લેન્સ મેકર્સના સમીકરણ તરીકે ઓળખાય છે. આ જે સમીકરણ આપણે તારવ્યું છે એ લેન્સ મેકર્સના સમીકરણ તરીકે ઓળખાય, બરાબર. તો આ લેન્સ મેકર્સનું સમીકરણ, તો બંને સમીકરણમાં કોઈ ચેન્જિંગ નથી. અહીંયા ખાલી જો તમે આ ફોર્મેટ યાદ રાખશો તો પણ ચાલશે, eta2 - eta1 eta1 બધું એક જ છે. પણ લેન્સ મેકર્સ કહેશે તો આ એક સ્ટેપ વધારે કરવું પડશે કે વસ્તુ અનંત હશે તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર મળશે. ઓકે, તો આને હું નંબર 4 આપું છું. હવે સમજો કે કોઈ તમને એમ કે લેન્સનું ગાઉસનું સૂત્ર મેળવો, તો મારે કંઈ જ કરવાનું નથી. આ સમીકરણ અને 3 અને 4 ની ખાલી સરખામણી, એક જ સ્ટેપ 3 અને 4 પરથી. ઓકે, હું શું કરી શકું છું જોઈ લો તમે. બંનેની જમણી બાજુ સેમ છે તો ડાબી બાજુની સરખામણી કરી લો. તમારી સામે તમારું સૂત્ર છે -1/u + 1/v = 1/f. આ સમીકરણ તમે ધોરણ 10 માં ભણી ગયા છો, જેને આપણે ગાઉસનું સમીકરણ કહીએ છીએ લેન્સ માટે. ઓકે, તો આ જ રીતે તમે મહત્વનું તમારી માટે લેન્સ છે. લેન્સની જે સપાટી છે, બે સપાટી સમજી બંનેના સૂત્ર મૂકી અને લેન્સનું વ્યાપક સમીકરણ તમારે યાદ રાખવાનું છે. લેન્સ ઉપરથી જ આપણે લેન્સ મેકર્સનું મેળવ્યું છે અને એના જ ઉપરથી આપણે ગાઉસનું મૂક્યું છે. ગમે તે કન્ડિશનમાં કોઈ પણ સૂત્ર આપણે વાપરી શકીશું, બરાબર. કોઈ પણ પ્રકારના લેન્સ માટે આ સૂત્ર સાચું છે. આપણે બહિર્ગોળ માટે તારવ્યું છે, એવી જ રીતે અંતર્ગોળ માટે પણ સાચું છે. ધ્યાન એ રાખીશું કે હવે આપણા સમીકરણમાં બે વક્રતા ત્રિજ્યા છે, R1 અને R2. તો શું જોઈશું? તો જો આપણે સંજ્ઞા પદ્ધતિ વાપરીશું તો અહીંયા જોઈ શકીશું કે બહિર્ગોળ લેન્સ હશે તો એની પહેલી સપાટી, સમજો આ બહિર્ગોળ લેન્સ છે, આ એની પહેલી સપાટી છે, તો બહિર્ગોળ લેન્સ માટે R1 આ બાજુ આવશે તો એ કેવા લઈશું? ધન લઈશું. અને એ જ રીતે R2 આ બાજુ આવશે તો એ કેવા લઈશું? આપણે ઋણ લઈશું. તો બહિર્ગોળ લેન્સ માટે R1 ધન અને R2 ઋણ લઈશું. પણ સમજો કે અંતર્ગોળ લેન્સ હશે તો આપણે વિચારીએ છીએ એમ જ આપણે કામ કરીશું. સમજો કે આના સ્થાને મારી જોડે અંતર્ગોળ લેન્સ છે, તો અંતર્ગોળ લેન્સ માટે આ પહેલું આમ આવશે તો એના માટે R1 કેવા આવશે? માઇનસ, અને R2 કેવા આવશે? પ્લસ. જેની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું, એક્ઝામ્પલ ગણીશું ત્યારે વધારે સારી ડિસ્કસ કરીશું. પણ છતાં પણ એક વખત તમને ક્લિયર કરું છું કે બહિર્ગોળ લેન્સ માટે પહેલી વક્રતા ત્રિજ્યા R1 ધન આવશે, બીજી વક્રતા ત્રિજ્યા R2 ઋણ આવશે. અંતર્ગોળ માટે પહેલી R1 ઋણ આવશે અને R2 ધન આવશે. વારંવાર આપણે આની જરૂર પડશે. ઓકે, તો આજે માત્ર ને માત્ર આપણે લેન્સના સમીકરણની ચર્ચા કરી છે. જે પણ સૂત્ર લખ્યું છે તમે એને રાઇટ ડાઉન કરજો વ્યવસ્થિત રીતે, એક વખત જાતે એને લખવાનો પ્રયત્ન કરજો. આશા રાખું છું કે અહીંયાથી જે તમને લેક્ચર આપવામાં આવે છે વધુ સારી રીતે તમે સમજી શકો છો. વધારે ને વધારે તમારા મિત્રને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું, ફરી મળીશું. થેન્ક યુ.